ભુજમાં ઉનાળાની કાળઝાળ ગરમી અને તાપમાન લોકોને લીંબુ શરબત પીવડાવી આંતરડી ઠારવાનું કામ કરનાર મહિલાઓને સન્માનિત કરાઈ। ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબળતા તાપમાન સુરક્ષા સાથે સેવા કાર્યમાં અગ્રેસર પોલીસ સી ટીમની સેવાઓને બિરદાવી સહકાર યુવક મંડળ દ્વારા શીતલબેન પીરાભાઈ નાઈ તથા રમીલાબેન બાબુલાલ શાહુને સન્માનપત્ર અર્પણ કરી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ઉનાળાની સખત ગરમીમાં છેલ્લા 10 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ધમપોરે લોકોને લીંબુ શરબત પીવડાવી ગરમીમાં રાહત આપવાનું કાર્ય કરનાર શીતલબેન તથા રમીલાબેનને સહકાર યુવક મંડળ દ્વારા હાર સાલથી સન્માન કરી ભુજના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે તથા પ્રબોધ મુનવરના વરદહસ્તે સન્માનપત્ર અર્પણ કરાયા હતા। સી ટીમની ઉમદા સેવાઓની નોંધ લેવામાં આવેલ। આ પ્રસંગે શંભુભાઈ જાયશી, અકિલભાઈ મેમણ, સચિનભાઈ ઠક્કર, પરેશભાઈ માહેશ્વરી, માલશી માતંગ, રફીક બાવા, ઝહીર સમેજા, મુરજીભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધન કરતા શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે બંને મહિલાઓએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કરી બતાવ્યું છે। આવા સેવા કાર્યથી લોકોની પોલીસ તરફની સન્માનની લાગણી ટકી રહેશે। શીતલબેન અને રમીલાબેને જણાવ્યું હતું કે ભગવાધારી સાધુ સંતો સમાજને ઉપયોગી માર્ગદર્શન અને ઉપદેશ આપી સમાજ સુધારણાનું કાર્ય કરે છે તેમ ખાખીધારી પોલીસ સેવા સુરક્ષા શાંતિનું કાર્ય કરે છે। પ્રજાની સેવા એ અમારી ફરજ છે। કાર્યક્રમનું સંચાલન શંભુભાઈ જાયશીએ જ્યારે આભારવિધિ ઝહીર સમેજાએ કરેલ। મંડળ અને માનવ જ્યોત સેવા સંસ્થા દ્વારા અહીં બજાર ચાવડી મધ્યે એ લોકોના સહયોગથી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે અહીંની આવતી જતી પબ્લિક છે બજાર વિસ્તારમાં એ લોકોને વૃક્ષો આપી અને એક સંદેશ પાઠવવામાં આવ્યો છે કે વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો। વૃક્ષ નું છેદન એટલા હદે થઈ ગયું છે કે આજે ગરમીનો અત્યારે પ્રકોપ છે એ કદાચ વૃક્ષો ઓછા થતા જાય છે એ કારણે જ છે। તો આપણે બધા સાથે મળીને કેમ એક પરિવારમાંથી એક સભ્ય એમ વૃક્ષોનું વાવેતર કરીએ, વૃક્ષને ઉછેરીએ અને એ વૃક્ષ જ્યારે ઘટાદાર થાય, એ વૃક્ષ જ્યારે મોટું થાય ત્યારે પર્યાવરણ અને શુદ્ધ રાખે। તો અમે સી ટીમ દ્વારા સૌ પ્રજાજનોને અપીલ છે કે આજે જ નહીં, આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નહીં, પરંતુ હવે દરેક કોઈ પણ વ્યક્તિની શ્રદ્ધાંજલિ હોય, કોઈ પણ વ્યક્તિનો જન્મદિવસ હોય, જ્યારે પણ કોઈ લોકોનું સન્માન કરવાનું હોય ત્યારે કેમ વૃક્ષ આપીને એને ભેટ રૂપે એક વૃક્ષ આપી એ વૃક્ષની વાવણી કરવા માટેનો સંદેશ ના આપીએ? તો આપણે સૌ સાથે મળી અને જે અત્યારેનું જે પર્યાવરણ છે એને શુદ્ધ રાખી શકીશું। અલગ અલગ પ્રવૃત્તિ પણ થતી હોય છે, લોકોના ભીડ પણ વધતા હોય છે। પોલીસ સ્પર્ધાનો મિત્ર છે આજે એક છે અને આજે સી ટીમ દ્વારા મહિલાઓની એક સ્વરૂપ સાથે એ પણ આજે સુરક્ષાની સાથે સેવા એ જ્યારે આ ખાખી પહેરી છે ત્યારે જ અમને ટ્રેનિંગની જ્યારે પૂર્ણાહુતિ હોય ત્યારે શપથ લેવડાવવામાં આવે છે કે સેવા, સુરક્ષા અને શાંતિ, સેવામાં પ્રથમ સોપાન। એ રીતની લાસ્ટમાં જ્યારે શપથ લેવડાવવામાં આવે છે એ શપથને અમે ભૂલ્યા નથી અને ક્યારેય પણ ભૂલશું નહીં। પ્રજાની સેવા એ જ અમારી ફરજ છે અને હંમેશા સેવા કરી છે અને હંમેશા પબ્લિકની સેવા કરીશું। પર્યાવરણ દિવસ નિમિત્તે હું માત્ર એટલું જ કહીશ કે આજે કચ્છમાં, ગુજરાતમાં, દેશમાં અને દુનિયામાં જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે એ માનવ સર્જિત સમસ્યા છે અને એનો ઉકેલ માનવોના હાથમાં જ છે। આપણે મોટા પાયા પર વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષારોપણ કર્યા પછી એનું જતન કરીએ તો જ માનવજાત બચી શકશે। એ મારો સંદેશો નંબર 1। આજે ઐતિહાસિક કાળઝાળ ગરમીમાં
માણસ જ્યારે પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પસંદ ન કરે, રસ્તામાં કોઈ સાથે બે મિનિટ ઊભા રહેવાનું પસંદ ન કરે, એવી કાળઝાળ જમીનમાં ગરમીમાં અને તાપમાં પોલીસ ખાતાની બહેનોએ ભુજની પ્રજાને જે લીંબુ પાણીની સેવા આપી છે એ ખરેખર પ્રશંસનીય છે. અને એમના માટે જે ફંક્શનનું આજે આયોજન કરવામાં આવ્યું એ માટે સહકાર યુવક મંડળના સમેજાભાઈ, જોશીભાઈ અને બીજા હોદ્દેદારો, શંભુભાઈ, એ બધાને હું અભિનંદન આપું છું. અને પોલીસ ખાતાની બહેનોએ પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાબિત કરી બતાવી છે. અને આ દાખલામાંથી પોલીસ ખાતાના બધા જ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ હંમેશા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું નક્કી કરશે તો હંમેશા લોકોને લાગશે કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને હંમેશા પોલીસ તરફ સમાજની સન્માનની લાગણી ટકી રહેશે. ફરીથી જે બહેનોએ આ કાળઝાળ ગરમીમાં માનવ સેવા કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન, વંદન. જે પોલીસ જે મહિલાઓ જે લીંબુ શરબત અને જે સેવા કરી રહ્યા છે એનું સન્માન કરવામાં આવે, શું કહેશો એના વિશે? ઉનાળાની કાળઝાળ સખત ગરમી અને બપોરે બળબડતો તાપ ને આ તાપની અંદર આ ભુજના સી ટીમના બંને બહેનો, પોલીસ હેડ કોન્સ્ટેબલ શીતલબેન નાઈ અને રમીલાબેન સાવ અને એમની ટીમે જે શ્રેષ્ઠ કામ કર્યું છે. કારણ કે શ્રેષ્ઠ કામ એટલા માટે કે જ્યારે બપોરની સખત ગરમી હોય, બળબડતો તાપ હોય, આપણે બધાએ કોઈક એસીમાં સૂતા હોઈએ અથવા તો કોઈક પંખાની હવા લેતા હોઈએ, ત્યારે આ બહેનો ધમ બપોરે ભયંકર તડકાની અંદર નીકળી અને જરૂરમંદ લોકો સુધી પહોંચી જઈ એમને લીંબુ શરબત પીવડાવી ને આંતરડી ઠારવાનું કામ કર્યું છે. આ કામની અંદર એમની ટીમ જોડાઈ આ બંને બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક છેલ્લા 10 દિવસ લોકોને જુદા જુદા વિસ્તારોમાં જઈને લીંબુ શરબત પીવડાવ્યો. એના કાર્યની હું અનુમોદના કરું છું. આજે સહકાર યુવક મંડળ દ્વારા બજાર ચોક પોલીસ ચાવડી મધ્યે એક નાનકડો કાર્યક્રમ રાખીને આ બંને બહેનોને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા. બંનેની સેવાઓની નોંધ લેવામાં આવી. શાલ હાર ઓઢાડી અને એમને સન્માનપત્ર અર્પણ કરી અને એમનું બહુમાન કરવામાં આવ્યું. એમની સેવાની નોંધ લેવામાં આવી. આ કાર્યથી પોલીસનું ગૌરવ વધ્યું છે. કારણ કે પોલીસમાં સુરક્ષા સાથે શાંતિ અને સાથે સેવા, આ 3 કાર્યની કદર હંમેશા લોકો કરતા હોય છે. અને હંમેશા એક સૂત્ર આપવામાં આવ્યું છે કે પોલીસ પ્રજાનો મિત્ર. તો સાચા અર્થમાં આ બંને બહેનોએ પોલીસ પ્રજાનો મિત્ર છે એવું સાબિત કરી બતાવ્યું છે. આ બંને બહેનોને અથવા એમની આખી ટીમને હું વર્ષોથી જોતો આવ્યો છું કે માત્ર એટલા પૂરતો જ નહીં, રસ્તામાં કોઈક બેન બેભાન હાલતમાં મળે, કોઈ ભાઈ બેભાન હાલતમાં મળે તો તેને તરત રિક્ષામાં નાખીને જનરલ હોસ્પિટલ સુધી પહોંચાડે આ બહેનો. તેમજ કોઈકના ઘર સુધી જાય ને એમને લાગે કે આના ઘરમાં રાશન ખૂટ્યું છે, કાંઈ છે નહીં, તો આ બંને બહેનો મહેનત કરી અને રાશન પણ એમના ઘર સુધી પહોંચાડે. એવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ બંને બહેનો અને એમની સી ટીમ કરી રહી છે. ત્યારે હું એમને ખૂબ ખૂબ અંતરના અભિનંદન પાઠવું છું.